નવનિર્મિત ઓવરબ્રિજ પરથી 35 ફૂટ નીચે બાઇક ચાલક પટકાયો। ધંધુકા નવનિર્મિત ઓવરબ્રિજ ઉપર અકસ્માત સર્જાયો, ત્યારે અકસ્માતમાં બાઇક સવાર 3 પૈકી એક યુવક પુલ ઉપરથી 35 ફૂટ નીચે પટકાયો હતો। ધંધુકા 108 દ્વારા દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત 3 યુવાનોને ધંધુકાની RMS હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા। ત્યારે ધંધુકા પોલીસે અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। ધંધુકા રેલવે ઓવરબ્રિજ પરથી લીંબડી 3 રસ્તા તરફથી આવી રહેલા મહેમૂદ ઇબ્રાહીમભાઈ ચોપડા, જાબીર મહેમૂદભાઈ ચોપડા અને મોહમ્મદ દિલાસાન બાઇક પર ધંધુકા તરફ આવી રહ્યા હતા। ત્યારે પુલ પર ધંધુકા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતની જાણ થતાં ધંધુકા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને 3 ઇજાગ્રસ્તોને RMS હોસ્પિટલ ખાતે લાવી હતી। હિટ એન્ડ રનની ઘટનામાં ચાલક ટક્કર મારીને કાર સાથે નાસી છૂટ્યો હતો। ત્યારે અકસ્માત થતાં જ બાઇક પર સવાર 3 પૈકી એક મોહમ્મદ દિલાસાન પુલ ઉપરથી ઉછળીને 35 ફૂટ નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી। ત્રણેય યુવાનોની હાલત ગંભીર જણાતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ધંધુકા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માત કરીને નાસી છૂટેલા કારની ભાળ મેળવવા માર્ગ પરના CCTV ચેક કરવામાં આવી રહ્યા છે। ત્યારે ઈજાગ્રસ્ત 3 યુવાનો હાલ અમદાવાદમાં સારવાર હેઠળ છે અને ગંભીર રીતે ઘાયલ મોહમ્મદ દિલાસાની હાલત અતિ ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તો પણ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।